हेलो मित्रों, हूँ निलेश नॉलेज फैक्ट्री चैनल में आप सौનું स्वागत करूँ છું। મિત્રો, વિડીયો ફક્ત 5 મિનિટનો છે પણ ખૂબ જ મહત્વનો વિડીયો છે, તો સ્કીપ કર્યા વગર એને પૂરો જુઓ, જેથી કરીને પરીક્ષામાં પણ તમારાથી આવી ભૂલ ના થાય। જે પોલીસની પરીક્ષામાં ઘણા લોકોએ ભૂલ કરી હતી અને વધારે માર્ક્સ આવવા જોઈતા હતા, એના બદલે ઓછા માર્ક્સથી અમને સંતોષ કરવો પડ્યો છે। મિત્રો, ચેનલ પર નવા હોય અને સ્પર્ધાત્મક પરીક્ષા, તલાટી, જુનિયર ક્લર્ક અને બિન સચિવાલય અને સાથે સાથે બીજી બધી પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, કારણ કે આવનારી બધી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને અમારી ચેનલ ઉપર વિડીયો અપલોડ કરવામાં આવે છે। મિત્રો, આગળની પરીક્ષામાં પણ ઘણા લોકોએ આ પ્રોબ્લેમનો સામનો કર્યો છે કે પરીક્ષામાં તમને આવડતું હોય એમ છતાં તમારે સમયના અભાવે એ પ્રશ્નને છોડવો પડે છે અને એ માર્ક્સ તમારા જતા રહે છે। આવું શા માટે થાય છે? કારણ કે પરીક્ષાની તૈયારી દરમિયાન લોકો ક્યારે જે ટેસ્ટ પેપર છે, મોડલ ટેસ્ટ પેપર છે અથવા તો જે પ્રેક્ટિસ પેપર છે ક્યારે આપતા નથી, અને એનો મોટો ગેરફાયદો એ છે કે પરીક્ષાની અંદર જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે તમારો સમય ઘટે છે અને તમને જે સમયનું જે મેનેજમેન્ટ કરવું જોઈએ, ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ, એ તમે નથી કરતા। અને એના માટે તમારે જ્યારે તૈયારી કરો છો ત્યારે તૈયારી દરમિયાન જ તમારે અમુક સમય સેટ કરીને મોડલ પ્રશ્ન પેપર અથવા તો જે પ્રેક્ટિસ પેપર આવે છે એ આપવા જોઈએ। મિત્રો, તૈયારી દરમિયાન જેટલા પ્રશ્નપત્ર અને જેટલા મોડલ પેપર તમે 1 કલાકનો સમયગાળો સેટ કરીને જેટલા પેપર આપશો એટલો તમને ફાયદો થશે। આનાથી થશે એવું કે તમને પ્રશ્ન છે જલ્દી વિચારતા આવડી જશે, સાથે સાથે સમયનું મેનેજમેન્ટ કેમ કરવું એ પણ આવડી જશે। એટલા માટે પરીક્ષાની અંદર જ્યારે તમે જાઓ એ પહેલાં જેટલા પોસિબલ હોય એટલા પ્રશ્નપત્ર છે એ સોલ્વ કરીને જવા। એમના પછી પોલીસ પરીક્ષામાં સૌથી વધારે લોકોએ આ પ્રોબ્લેમનો કર્યો છે કે રિઝનિંગના પ્રશ્નો છે એ પરીક્ષામાં પૂછાઈ ગયા હતા અને એમના લીધે ઘણા લોકોને તકલીફ પડી છે। તો મિત્રો, એક વાત સમજી લો કે રિઝનિંગ સબ્જેક્ટ હતો એ તમારા સિલેબસમાં આવતો હતો અને નોટિફિકેશન આવ્યું ત્યારે એમાં કંઈ એવું લખેલું નહોતું કે આ પ્રશ્ન છે આટલા પૂછાશે આટલા પૂછાશે। તો એમનો મતલબ એવો થયો કે સિલેબસની અંદર જેટલા પણ વિષય આવે છે તમારે બધા તૈયાર કરવાના રહેશે। પ્રશ્નપત્ર છે કેવું નીકળે કોઈને ખબર નથી હોતી, એટલા માટે સિલેબસની અંદર જે સબ્જેક્ટ આવતો હોય એમને ક્યારેય ઇગ્નોર કરીને છોડવો નહીં। એ પ્રશ્ન ગમે ત્યારે એક્ઝામમાં આવી શકે છે। મિત્રો, જો તમે પરીક્ષા આપો છો તો તમારે આગળના વર્ષના પેપર છે હંમેશા ચેક કરી લેવા જોઈએ। શા માટે ચેક કરી લેવા જોઈએ? કારણ કે આગળના વર્ષના જે પેપર હોય છે એમના ઉપરથી તમને ખબર પડશે કે પ્રશ્ન છે એ કેવા પૂછાય છે, પરીક્ષામાં લેવલ કેટલું હોય છે અને તમને કયા ટોપિક્સ છે એ સ્ટ્રોંગ છે અને કયા ટોપિક છે તમારા વીક છે। એમના ઉપરથી તમને તૈયારી કરવાની ખબર પડશે કે તમારે છે એ કયા વિષય ઉપર, કયા ટોપિક ઉપર સૌથી વધારે ભાર આપવાનો છે। આગળના વર્ષના પેપર હંમેશા ચેક કરી લેવા જોઈએ। એનાથી ઘણા ફાયદા એ થશે કે તમને તમારો સ્ટ્રોંગ પોઈન્ટ, વીક પોઈન્ટ ખબર પડી જશે। સાથે સાથે એવા પણ ટોપિક હશે જે તમને નહીં ખબર હોય કે આમાંથી પ્રશ્ન પૂછાય છે, તો એ પ્રશ્ન પણ તમને નજર સામે આવશે એટલે એ ટોપિક કરવાની તમને ખબર પડશે। મિત્રો, તૈયારી હંમેશા પ્લાનિંગ સાથે કરો કે આડેધડ ગમે એમ ના વાંચો, કારણ કે તમે એકવાર તૈયારી કરશો તો એ તૈયારી તમને બીજી ઘણી બધી પરીક્ષાઓમાં મદદરૂપ થવાની છે। તો એકવાર તૈયારી એવી સારી કરો કે બધી પરીક્ષામાં તમને એમનો ફાયદો થવો જોઈએ, નહીં કે નુકસાન। એક વાત તો મગજમાં બેસો મિત્રો કે કેટલી કલાક વાંચો છો એ મહત્વનું નથી, પણ કેવું વાંચો છો એ મહત્વનું છે। કેવું વાંચો મતલબ કે તમે વાંચો છો એ પરીક્ષાને ધ્યાનમાં લઈને વાંચો। જેવી રીતે કે તમે પેપર્સ ચેક કરેલા છે આગળના વર્ષના, કેવા પ્રશ્ન પૂછાય છે તમને ખબર છે, પરીક્ષાનું લેવલ ખબર છે, તો એમને ધ્યાનમાં રાખીને તૈયારી કરો। ગમે એવો ફાલતુ ટોપિક હોય છે તો એ ફાલતુ ટોપિકની અંદર પણ ઘણા લોકો હોય છે એ ડૂબ્યા રહે છે, તો એવું ના કરવું જોઈએ। અને કોઈ પણ ટોપિક છે એને ઇગ્નોર પણ ના કરવો જોઈએ, પણ જે ટોપિકને જેટલો સમય આપવો જોઈએ એટલો સમય આપો, ન વધારે ન ઓછો। મિત્રો, આ ટીપ ફોલો કરશો તો તમને પરીક્ષામાં 100% ફાયદો થશે। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, અને જે મિત્રો ચેનલ પર નવા હોય એ પરીક્ષાની તૈયારી કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકે છે। મિત્રો, ધન્યવાદ।